નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ચાવડી ગેટ વિસ્તારમાં નશો કરેલી હાલતમાં ટેમ્પલ બેલના ચાલકે અકસ્માત સર્જ્યો। વીજ તંત્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ। જેસીબી ચાલકની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન તૂટી જતા ગટરનું પાણી માર્ગ પર ફરી વળ્યું। એક્સેલ એક્સપ્રેશન 2018 ના વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવવા વિનર શો કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચાવડી ગેટ વિસ્તારમાં નશો કરેલી હાલતમાં ટેમ્પલ બેલના ચાલકે અકસ્માત સર્જ્યો। ભાવનગર મહાનગરપાલિકાના ટેમ્પલ બેલના ચાલકોને કાયદાનો કોઈ ભય ન રહ્યો હોય તે રીતે મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ટેમ્પલ બેલ વાહન લઈને નીકળેલ ડ્રાઈવર શંકરભાઈ વેગુડે નિર્મળનગરથી ચાવડી ગેટ વચ્ચે આવેલ બાપુની વાડી પાસે પહોંચતા વાહન પરનો કાબુ ગુમાવતા રોડની સામેની સાઈડમાં પાર્ક થયેલી રિક્ષા સાથે ધડાકાભેર અથડાવેલ। આ ઘટના બનતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયેલ અને ડ્રાઈવર નશામાં હોવાનું લોકોને જણાયેલ। અકસ્માતમાં ટેમ્પલ બેલના ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। દારૂ નથી પીધે હવારે થોડો હે હવારે થોડો હવારે નહીં અત્યારે તમે પીધેલા જ છો હવારે કેટલું પીધું તું થોડું દારૂ પીને થોડી ગાડી લાવાય ગાડી હે વીજ તંત્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ। મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે વીજ અકસ્માત નિવારવા માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા સરદારનગર સબસ્ટેશન ખાતેથી જનજાગૃતિ રેલી પ્રસ્થાન થયેલ। આ રેલીમાં વીજ કર્મચારીઓ વિવિધ બેનરો સાથે જોડાયા હતા। આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી વીજ અકસ્માત નિવારવા માહિતી સાથે લોકોને જાગૃત કરેલ। આમાં ઉત્સાહથી ભાગ લે અને પોતપોતાની ફરજ પ્રમાણે સોંપેલ ચાલો આપણે અને આપણા બાળકો સલામતીપૂર્વક પતંગ ચગાવીએ। પતંગ બીજી મળશે જિંદગી ભરી માણસના દોરા વીજવાળમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહીં તેનું ધ્યાન રાખીએ। બાળકો પતંગનો માસો બનાવતી વખતે વીજવાળ હોવાથી વીજે તમે બહુ નેડા હોય યાર ખરેખર ભરેલો દોરો નો ખેંચે વીજવાળમાં ફસાયેલો પતંગને કાઢવાની કોશિશ ન કરે તેનું ધ્યાન રાખવાનું છે। માત્ર અમારી નમ્ર નિવેદન છે દરેક વાલીઓને જેસીબી ચાલકની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન તૂટી જતા ગટરનું પાણી માર્ગ પર ફરી વળ્યું।
શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોઈ કામગીરી અર્થે આવેલ જેસીબીના ચાલકની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન તૂટી જતા ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સમગ્ર માર્ગ પર ફરી વળ્યું હતું. આ ડ્રેનેજનું પાણી કુંભારવાડા સર્કલથી લઈને બોરીચા સુધી પહોંચ્યું હતું અને લોકોને સવારના સમયે આ ડ્રેનેજના પાણીમાંથી ફરજિયાત પસાર થવું પડતું હતું, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ પરેશાન બન્યા હતા. એક્સેલ એક્સપ્રેશન 2018 ના વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવવા વિનર શો કાર્યક્રમ યોજાયેલ. એક્સેલ ક્રોપ કેર લિમિટેડ ભાવનગર દ્વારા એક્સેલ એક્સપ્રેશન 2018 ની જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને બિરદાવવા વિનર શોનું આયોજન કરવામાં આવેલ, જેમાં ચેરમેન એચ.બી. સૈની સહિતના મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુગમ ગીત, લોકગીત, લોકનૃત્ય, સમૂહ ગીત સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરેલ. આ કાર્યક્રમમાં વિવિધ શાળા કોલેજોના શિક્ષકો, આચાર્ય તેમજ વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो पड़ा में विषामृत पे था छिड़ा अमृत सभी ભાવનગર મહિલા મંડળનો 80મા સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયેલ. ભાવનગર મહિલા મંડળ તેની 79 વર્ષની સુદીર્ઘ વિકાસ યાત્રા પૂર્ણ કરી 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય એ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં એડવોકેટ અમીબેન યાજ્ઞિક, કુલપતિ ગિરીશભાઈ વાઘાણી, પૂર્વ કુલપતિ નીલાબેન ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહન નથી થતું, છાપામાં વાંચીએ એટલે ત્રાસ થઈ ગઈ. યુવતીઓને પણ ખરેખર અત્યારે સલામત રીતે સમાજની અંદર રહેવું પડવું થોડું અઘરું થઈ ગયું છે અને ઉપકુટુંબની બહેનોને પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જ્ઞાન ગુરુ બાલ મંદિર અભિવ્યક્તિ મહોત્સવ દાદાના લાડકડા યોજાયેલ.
શહેરના રામ મંત્ર મંદિરની સામે આવેલ જ્ઞાનગુરુ બાલ મંદિર ખાતે અભિવ્યક્તિ મહોત્સવ દાદાજીના લાડકડા શીર્ષક હેઠળ યોજાયેલ. આ કાર્યક્રમમાં બાલ મંદિરના નાના નાના ભૂલકાઓએ બાળગીત નૃત્ય સહિતની કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં મનહરભાઈ રાઠોડ, મિત્તલબેન રાઠોડ, મધુબેન પટેલ તેમજ બાલ મંદિરના સ્ટાફ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ. આવો છો ને? હાલો 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 ભલે થઈ ગયા હાલો અમારી હાલો રમવા દાદા, હાલો રમવા દાદા, હાલો રમવા દાદા, હાલો રમવા. અમારી દાદ કેમ નહીં દાદા, હાલો રમવા. બાળકોને આપણે તાળીઓથી આગળ વધારશું, એના ઉત્સાહમાં કંઈક વધારો કરે છે દરેક વાલી છે. નહીં તરવો પડી જાય, નહીં તરવો પડી જાય, વાગે ઓડી જાય, દોડી જાય. સ્વામી વિવેકાનંદજીના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ગીજુભાઈ કુમાર મંદિર ખુશાલી આર્ટ ગેલેરી ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન પર નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો પરથી બાળકો પોતાનું જીવન ઘડતર કરે તેવા હેતુ સાથે પોસ્ટર પ્રદર્શન યોજાયેલ. પોસ્ટર પ્રદર્શનની સાથોસાથ કોથળા દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકો ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયેલ. ગીજુભાઈ કુમાર મંદિર ખાતે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને ગીજુભાઈ કુમાર મંદિરના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ હોય નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ તકના જીવન ચરિત્રનું પ્રદર્શનનું આયોજન કર્યું છે. આજનો દિવસ સમગ્ર ભારતની અંદર યુવા દિવસ તરીકે ઉજવાય છે. એના અનુસંધાને શાળાના બાળકો માટે દેશી રમતોનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડા કૂદ, ત્રિપગી દોડ જેવી રમતો બાળકો રમશે અને પોતાના જીવન કૌશલ્યો જે છે એનો વિકાસ કરશે. રામંદ્ર મંદિર વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ ઘનાભાઈ આલગોતરને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ. જાફરાબાદ રહેતા કૈલાશબેન ભોળાભાઈ બાંભણિયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ.
શ્રીનાથજીનગર વિસ્તારમાં રહેતા કુસુમબેન જનકરાય રીંબક ઘરે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. વર્તેજ રહેતા ભાવુબેન હિંમતભાઈ વેગડ ઘરે ગળા પાસો ખાઈ જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ. રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા ચંદુમલ વિસનદાસ રાજાણીને બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. ઘોઘા રહેતા દામાભાઈ નાનજીભાઈ મકવાણા ઘરે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચાવડી ગેટ વિસ્તારમાં નશો કરેલી હાલતમાં ટેમ્પલ બેલના ચાલકે અકસ્માત સર્જેલ. વીજતંત્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેસીબી ચાલકની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન તૂટી જતા ગટરનું પાણી માર્ગ પર ફરી વળ્યું. એક્સેલ એક્સપ્રેશન 2018ના વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવવા વિનર શો કાર્યક્રમ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.